હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, તમે મારી પાછળ જોઈ શકો છો ઘણી સરસ મજાની આપણી ઓર્ગેનિક વાડીમાં અલગ અલગ પ્રકારના વેજીટેબલ આપણે લગાવ્યા છે। તમને ઘણીવાર મેં બતાવ્યા છે, તો એકવાર ફરી તમને બતાવી રહ્યો છું। તો કરી સાથે સાથે આજે અત્યારે મારી પાસે તમે જોઈ શકો છો, આ છે મારી ઓર્ગેનિક વાડીના અલગ અલગ પ્રકારના વેજીટેબલ આપણે લગાવ્યા છે। તમે મારી પાછળ તમે જોઈ શકો છો। તો ચાલો આજે તમને બતાવી રહ્યો છું મારી ઓર્ગેનિક વાડી પર ફરીવાર। તો વિડીયોમાં બને રહેજો। તો મિત્રો નમસ્કાર, જય માતાજી। તો તમે જોઈ શકો છો કે મેં તમને ઘણીવાર મારી ઓર્ગેનિક વાડી બતાવી છે। તેમાં અલગ અલગ પ્રકારના આપણે વેજીટેબલ લગાવ્યા છે, હું તમને અવારનવાર બતાવતો રહું છું। તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાના ટામેટા બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે। કાચા ટામેટાનું પણ સરસ મજાનું શાક થાય છે, એ પણ આપણે તમને બતાવવાની કોશિશ કરીશ। જ્યારે સરસ મજાના ટામેટા લાગી જાય ત્યારે કાચા ટામેટાનું શાક પણ આપણે બનાવીશું। અને આ બાજુ તમે જોઈ શકો છો, આ છે પાલક। તો પાલકના જે આપણે આને બીજ રાખ્યા છે, તો આ બીજ આપણે સરસ મજાના નેક્સ્ટ ટાઈમ આપણે લગાવીશું, એ કામમાં લાગી જશે। તો તમે સરસ મજાના મારી ઓર્ગેનિક વાડીમાંથી તમને લાઈવ દ્રશ્ય બતાવી રહ્યો છું। તો નાના તમે જોઈ શકો છો, ઘણા બધા સરસ મજાના ટામેટા બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે। તો મિત્રો મારા વિડીયો તમે જોઈ શકો છો, ઘણીવાર મેં તમને બતાવવાની કોશિશ કરી છે। જૂના પણ વિડીયો તમે જોઈ શકો છો। આ ટોટલી બધું તમે અત્યારે જોઈ શકો છો, એ નવું લગાવેલું છે શાકભાજી આપણા ઘરના યુઝ માટે। તો તમે જોઈ શકો છો, અલગ અલગ પ્રકારના વેજીટેબલ આપણે લગાવતા રહીએ છીએ અવનવા, એ તમને હું બતાવતો રહું છું મારા લાઈવ ઓર્ગેનિક વાડીમાંથી। તો આમાં કંઈ આપણે કંઈ ખાતરનું જે આપણે જે છાણિયું ખાતર હોય છે ગાય ભેંસનું, એ જ ઉપયોગ કરીએ છીએ। અને આપણે ઘરના યુઝ માટે જે આપણે શાક બનાવીએ છીએ એના માટે આપણે લગાવ્યું છે। તો સરસ મજાની નાની મારી એવી વાડી છે। એકવાર ફરીથી તમને હું અત્યારે બતાવી રહ્યો છું। તમે જોઈ શકો છો કે સરસ મજાના આમાં આ છોડમાં પણ સરસ મજાના જે ફૂલ અને સાથે ટામેટા બેસવાના સ્ટાર્ટ થઈ ગયા છે। અને આ બાજુ તમે જોઈ શકો છો ગલકી મેં તમને એકવાર બતાવી છે। અવારનવાર તમને બતાવતો રહું છું, તો તમને જોવાની પણ મજા આવશે કે આનો ગ્રોથ કેવો છે, કેવા પ્રકારના સબ્જી બેસે છે। તમે જોઈ શકો છો ગલકું સરસ મજાનું બેસી ગયું છે। ફૂલ પણ તમે જોઈ શકો છો। આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાના જે આપણે બપૈયા બેઠા છે, એ મેં તમને ઘણીવાર બતાવ્યા છે। આમાં ઘણા બધા બપૈયા તમે આપણે તોડ્યા છે। તો તમે જોઈ શકો છો એની હાઇટ કે ધીરે ધીરે સરસ મજાના મોટા થઈ રહ્યા છે। સામે તમે જોઈ શકો છો બપૈયો બીજો છે, એ ખૂબ જ જૂનો છે, 3 વર્ષ જૂનો બપૈયો છે। તમે જોઈ શકો છો કે સરસ મજાની મારી ઓર્ગેનિક વાડીમાં ધીરે ધીરે સરસ મજાના વેજીટેબલ ગ્રોથ કરી રહ્યા છે। તમને બતાવવાની કોશિશ હું કરી રહ્યો છું। અત્યારે વ્યૂ તમે જોઈ શકો છો મારા ગામડાથી સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો કે આજુબાજુ સરસ મજાનું લીલોતરી છે। અને કારણ આપણે તમે ઘણા મારા વિડીયો જોયા હશે કે આપણે જે જુવાર લગાવી હતી એમાં ઘણું બધું કામ આપણે કર્યું છે, તો એ મેં તમને બતાવવાની કોશિશ કરી છે। ના જોઈ નાખજો। આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાનું ગ્રોથ કરી રહ્યો છે। આ છે સરસ મજાની તીખી મરચી, તો લીલા મરચાં તમે જોઈ શકો છો સરસ મજાના બેસવાના એ પણ સ્ટાર્ટ થઈ ગયા છે ધીરે ધીરે।